એક મૂર્તિકાર હતો ને, મૂર્તિ 3 મૂર્તિ બનાવેલી. પહેલાના રજવાડા રાજાશાહીના સમયમાં કોઈ સારું ભરત કામ હોય, કોઈ સારી મોજડી બનાવે, કોઈ સારી મૂર્તિ બનાવે તો રાજમાં દેવા જાય કે આ જેવો તેવો ન લઈએ કે રાજમાં કંઈક આની કિંમત થાય. એટલે એક મૂર્તિકારે 3 મૂર્તિ બનાવી અને રાજમાં આવ્યો અને એને કીધું કે બાપુ આ રાજમાં શોભે એવી મૂર્તિ છે એટલે તમારા માટે બનાવી છે. તો કે હા મૂર્તિ હાઈ ક્લાસ છે. તો કે આની કિંમત શું? એટલે એને કીધું એકને કે આના 10 રૂપિયા, આના 100 રૂપિયા, આના 1000 રૂપિયા. બાપુ કે પણ મૂર્તિ તો 3 હરખી જ લાગે છે. કે પણ બાપુ હરખી છે પણ એમાં તોય ફેરફાર છે. આ તમારા એટલા બધા છે ને સૈનિકો, એમાં પૂછો કોકને આમાં ખબર પડે. વજન, લંબાઈ, ડિઝાઇન, કલર એક હરખી બાપુ 3 મૂર્તિ. પણ કોઈને નક્કી ન થયું કેમ આના 10, કેમ આના 100, કેમ આના 1000. પછી એને કીધું આ કાનમાં હળી નાખીને મૂર્તિના કાનમાં, આને કોઈ હળી નીકળી નહીં કે આના 10, આને પર કાનમાં હળી નાખીને આમ મોઢે બારી નીકળી નહીં કે બાપુ આના 100, અને કાનમાં હળી નાખીને આમ પેટમાં વહી ગઈ ને કે આના 1000. પૂછો કે આ તમારા બેઠા એમાં આમાં હજી કઈ ખબર પડે? એ કે બાપુ હજી કઈ આમાં હું જેવું નથી. ઈ કે આ કાને સાંભળે ને આ કાને કાઢ નાખે ને એના 10 આવે, અને આ કાને સાંભળે અને આ કાને આ મોઢેથી જે સારું બોલે ને કે ઋષિકેશ મહાદેવની આ રાત્રે ઉમરડા ભજનનો પ્રોગ્રામ હતો અને ભાઈ મજા આવી, મોજ કરી દીધી. હો મોજ આવી ગઈ. સારું જે બોલે ને એના 100 આવે, અને કાને સાંભળીને જે જીવનમાં ઉતારે ને કે મારે કંઈક આવું કરવું છે એના 1000 આવે. 10 વાળી નો હાવ બનતા, 1000 વાળી નો બનો કે નહીં, પણ 100 વાળી તો બનજો. બહુ મહાપુરુષોએ ભલામણ શાન કરી છે. એટલા જ માટે મહાપુરુષો તમને મને છે ને સંકેત રૂપી કહે છે. મને એક ભાઈ પૂછતા હતા, મને કે આ આખી દુનિયા ધંધો કરે છે પણ આ વેપારીઓ રહ્યા, વેપારીઓ વાણિયા વેપારી, એ મને કે આટલા બધા સુખી કેવી રીતે? મારે જ્યાં ઘરે ને ઘરે હોય કે ખુરશી ઉપર બેઠા ગાડલા ઉપર, મારા દીકરા કે જેવી ગાડીઓ લઈને ફરે. એટલે મેં કીધું હા એમના ભાઈ, પણ મને કે આપણા કોઈના ભાઈ જ નહીં, એમના એકના જ ભાઈ, વાણીઓ કોઈ દિવસ દુખી જ ન હોય. એટલે મેં કીધું તું વાત કરી સમજીશ કે તને પુરવાર કરી દેવું? કે પુરવાર કરી દેવું મને મજા આવે. મેં કીધું તારા ઘરે તલ છે? તો કે હા. કેટલા? મેં કીધું 5 કિલો તલ લેતો હોય. એ કે કેટલા ચેવા લેતો હોઉં? મેં કાળા હોય કાળા, ધોળા હોય ધોળા, જે હોય લેતો હોય. એ 5 કિલો તલ લાવ્યો ને પછી જીયા ગામમાં. મેં કહું ઓલા શેઠની દુકાન રહીને ત્યાં જઈને એમ કહેજે કે આ ધોળા તલ દઈને મારે કાળા લેવા છે. એ કે એ કરવું, તારે બોલવું નહીં. ત્યાં ગયો, એ કે મારે આ ધોળા તલ દેવા છે ને કાળા લેવા છે. બોલ્યો કે કાળા લેવા હોય 4 કિલો આવે, 5 કિલો નો આવે. એ કે 4 કિલો. એ 4 કિલો લઈને આગળ ગયા. કીધું ઓલી દુકાન રહીને ત્યાં જઈને એમ કહેજે કે આ કાળા દઈને ધોળા લેવા છે. અહીંયા ગયા હતા કે ધોળા લેવા હોય તો 3 કિલો આવે, 4 નો આવે. 3 કિલો લીધા. ભાઈ બીજી દુકાને ગયા, એ કે આ ધોળા દઈને કાળા લેવા છે એમ પૂછજે. એ કે આના 2 કિલો આવે. એમ કરતા કરતા ખૂટી રહ્યા. મેં કહું તલ વી ગયા? તો કે હા. મેં પૈસા આવ્યા? કે ના. મેં કહું આમ જ આવડા સુખી થાય છે. આ કાળા ધોળા કરતા આવડવું જોઈએ. તમે દેવા જાઓ ને તમારું ન ઉપજે, અને એને અહીંયા જાય ને પછી બાપુ હા પેલા જેવું થાય. તમારું તમારું હોય તો તમને ગળે રહે. આનું નામ વ્યાપાર. સારું જોડું નથી કોઈ પહેરવા દીધું, સારું લુગડું નથી કોઈ પહેરવા દીધું, અને પોતાના જ નડ્યા છે. મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપ. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાચ. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. ભયું જ નડ્યા. આપણા નડે ને પછી બહુ રોદલા નો રોવા, સમજી લેવાનું કે ઠાકર ત્રાજવે આવ્યો હોય તો જ આપણને નડે. ને કે ઉમડા અમને ઓળખે ને અમારા નો ઓળખે. કોને કેવી આ પીડા? પેલાના મારા જે ભાઈબંધો છે ને, ઓલા જે અમે હારો ધંધો કરતા દીવડાઈ, એ અત્યારે આવું લાઈવ હોય ને, લાઈવ લીવડાઈ તો જોતા જ હોય કે અમારો દીકરો ચિંતા છે, મોબાઈલમાં તો જડે. એટલે એ એકલા ઉજાગરા કરે. અમને ભલે અમારું ભલે વાંકો બોલતા હોય, પણ આ ડાયરો એટલો બધો જોવે, આવો બધો માહોલ જોવે, તો આમાં જ બધું દેખાડે. બાપુ લીટલ લોહી બળે એમનું અત્યારે બેઠા બેઠા. આ મારો દીકરો અહીંયા કોઈ ગણતું નથી, પણ એને કે બહાર તો જોવા કેટલા મણા સાંભળે છે, અને આ હો ઉંદર મારીને મીની બેઠી, આને શું સાંભળવો હોય? પણ તમને થોડા અહીંથી કાઢી શકે.
હોનું હોય ને મારા રામ, હોનું જ હોય, એને કોઈ દી કાટ ન લાગે. સત્ય હોય બાપુ, ડાલડા છે ને એ ડાલડા છે ને ચોખ્ખું છે એ ચોખ્ખું છે. લખી લેજો, જેટલા મહાપુરુષો બાપુ એમ નામ કોઈ દી ન બને. અને બાપુ ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડું હોય, જેળ જખરા નીપજે, જેની જનેતા હોથલ હોય. આ જેટલા મહાપુરુષો છે એ ઉપરથી નથી પડ્યા, એના મા બાપ તો હશે ને. કેવડી કેવડી મા બાપની કમાણી હશે આ દુનિયા બાપુ. 18 વર્ણના સંતો થઈ ગયા, પણ આ અમે ગાણા ગાઈ છીએ શું એમની પેઢીઓ અમારી અહીંયા બાજરો મોકલાવે? જીવા છે એવું એટલે કહેવું પડે છે. તો આપણે કંઈક એવું જીવી તો આપણે મર્યા પછી વાયા દુનિયા સારું ન બોલે? ભજન નો ગાય કઈ નહીં, પણ સારું તો બોલે ને કે માણા હતો બાકી. કાગ બાપુને લખવું પડે, મીઠે ભરેલા માનવી જેથી જગ છોડીને જાય, કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય. હારો માણા વિયો જાય ને હૃદયમાં હબાકો આવે, ઘરે ભલા માણા, માણા જેવો માણા વિયો ગયો. જીવન એવું જીવાય. કોકના બાપુ ઝેર પીવા પડે, કોકના ભૂખ્યાને આપણે રોટલો દેવો પડે. આપણો ધર્મ ઈ કે છે. બધા વાર્તા એવું કરે છે, મેરા ભારત મહાન ને ભારત મહાન ને પૂંછડું મહાન ને હિન્દુ રાષ્ટ્ર બનાના હે ને પૂંછડું કરવાનું હોય, ખટારા ઠાઠે લખીએ નો ભારત મહાન થાય. અંદરો અંદર ટાંટિયા ખેંચવાના બંધ નથી કરતા, આમ બહાર બધા મોટા બણગા મારે છે, હિન્દુ રાષ્ટ્ર બનાના હિન્દુ. પણ તમે મોબાઈલ ખોલો તો ખબર પડે હિન્દુ જ હિન્દુના ટાંટિયા તાણે છે, બોલો. અને આમાં રાષ્ટ્ર કોઈથી બને? અરે બાપુ અંદરથી પીડા હોવી જોઈએ. એક આપણું ગામ હોય ને, ગામ એમાં 500 ઘર હોય, 200 ઘર હોય, 100 ઘર હોય. એક આપણા ગામની જો એકતા હોય ને તો બાપુ ભારત મહાન જ છે. હું તો કહું છું ગામમાં, તમારા ગામમાં તો જો કે મને મજા આવે ખરેખર. રાજકારણ બધા જે ગામમાં ઘેર્યા છે ને ફડાળિયા કરી નાખ્યા. રાજકારણ ભલે તમારા ગામમાં હશે, પણ હું તો એમ કહું છું રાજકારણને ઝાંપા બહાર રાખવું, માઇલપા ન કરવા દેતા. નકર આ તમે આ ડાયરો બેઠો છો ને આમાં તમે બે નહીં શકો, એ આપણી ગેરંટી. ભલે રાજકારણમાં રસ લેતા હોય તો લેજો, પણ એ ઝાંપા બહાર નીકળ્યા પછી આમ માઇલપા આવો પછી બધું એક થઈ જાય. હા, એકતાની મજા કંઈક જુદી છે. તમે સિંહ જેવો જનાવર હોય ને, તમારા હાથમાં લાકડી હોય ને તો સિંહ તમારા સામું તરાપ ન મારી શકે. એક 2-4 કૂતરા હોય ને આમ તમે વાંકા વળો ને તો કૂતરા હોત ભાગે. પણ ઓલું મધપૂડો હોય ને એમાં આવડો કાંકરો મારજો, જો 2 મુઠ્ઠીઓ ન વળાવે મને કહેજો. શું કામ? એની એકતા છે એટલે. અને આ સિંહ ની કૂતરાની એકતા નથી ને. સિંહ કૂતરા જેવડા હોય ને માખું જેવડી હોય, ભગાડે છે ને, એકતા ભગાડે. એટલા માટે કહું છું કે એકતા છે ને એમાં હારા મુઠ્ઠીઓ વાળે. કઠિયારો કુવાડા ટીપાવીને નીકળ્યો ને ત્યાં ઝાડવા રોતા હતા. મોટા ઝાડવાએ કીધું એટલે કે હું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને કે વેલો મોડો કાપી નાખશે. મોટા ઝાડવાએ બહુ સરસ જવાબ આપ્યો. એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી, પણ માલપા હાથા આપણા છે, જોજો. એ કે હાથા ન બનો ને કોઈ ન કાપી શકે. સમાજ કોઈ બી હોય પણ તમારી એકતા હોવી જોઈએ. અને કુટુંબમાં જેથી વિખવા જાગે તેથી કોઈક ઊંડા ઉતરીને જોજો, એકાદો હાથો આપણો હોય નકર કોઈની તાકાત નથી કોઈ કુટુંબમાં બાપુ લાંબો હાથ થાય. એકતાની જરૂર છે. જીવન તો બાપુ એવું કઈ ખુમારી વાળું જીવવું છે કે મારા મા બાપ કોણ મરી જાય તો જોડે માર્યા, બાકી દુનિયામાં બાપુ નામ થઈ જાય.